ચલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણા ગુજરાતી વ્લોગ બનાવી રહ્યા છીએ. તો એની અંદર એ વિશે વાત કરવાના છીએ આપણે કે જેની ચેનલ મોનો નથી થતી. હા, મોનો એમાં શું થાય છે કે જે 4,000 વોચિંગ ટાઈમ છે એ પૂરો કરી લે છે મિત્રો ઘણા બધા. એના પછી મૂકે છે મોનોની અંદર, તો પછી કોઈ ક્વેરી આવી જાય છે, એ નથી થતી. પણ એનું સોલ્યુશન બી હોય છે, તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. અને સપોઝ એક વર્ષથી કંઈ કામ કરી રહ્યા છે ઘણા મિત્રો યુટ્યુબની અંદર, કોઈને 1 વર્ષ થયું છે અને 1 વર્ષ કે 1.5 વર્ષ પણ થયું છે અને ચેનલ એમની મોનો નથી થઈ. તો એમની મોનો કેમ નથી થઈ એનું એક જ રીઝન છે કે 4,000 વોચિંગ પૂરો નથી થયો. હવે 4,000 વોચિંગ પૂરો કરવા માટે શું કરવું પડે મિત્રો, કે પહેલી તો તમારે લાઈવ કરવી પડે, કાં તો પછી તમે લાઈવ નથી કરતા તો તમારે ફૂલ લોંગ વિડીયો અપલોડ કરવા પડે. હવે લોંગ વિડીયો તમારે સમથિંગ તો 6 કાં તો 8 મિનિટ સુધીના જ અપલોડ કરવા પડે. તમે બહુ વધારે લોંગ વિડીયો અપલોડ કરો છો તો તમે નવા યુટ્યુબર છો અને તો વિડીયો બહુ વાયરલ નથી થવાના. અને જેટલો તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો કે સમથિંગ 8 મિનિટ સુધીનો વિડીયો છે તો એ બહુ જ તમારો વાયરલ થશે. અને તમે રેગ્યુલર અપલોડ કરતા રહેશો, 2-3 દિવસે અપલોડ કરતા રહેશો તો એકના એક વિડીયો તો તમારે 100% વાયરલ થશે. અને એક વિડીયો તમારો વાયરલ થશે એનાથી તમને વોચિંગ મળી જશે, અને વોચિંગ મળી જશે એમાંથી તમે મોનો કરી શકો છો ચેનલ. અને બીજી વસ્તુ એ છે કે તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો શોર્ટ વિડીયોનો વોચિંગ પણ ગણાય છે મિત્રો, પણ એમાં તમારે ટાઈમ ટુ ટાઈમ કરવો પડે ને એમાં વ્યૂ વધારે આવવા જોઈએ છે મિત્રો. ક્યારેક મિત્રો એવું કરતા હોય છે કે 1 મંથ અપલોડ કર્યો પછી નેક્સ્ટ મંથમાં એમ વિચારશે કે મારે યુટ્યુબમાં વ્યૂ નથી આવતા, યુટ્યુબમાં કામ નથી કરવું, મારે યુટ્યુબને છોડી દેવું છે. અને પછી 2 મંથ છોડી દેશે, પાછું કન્ટિન્યુ કામ ચાલુ કરશે, પાછું 20 દિવસ કામ નહીં કરે પાછું કન્ટિન્યુ કામ કરશે. તો આવું કરવાથી તમારી યુટ્યુબમાં ઇફેક્ટ આવી શકે છે અને એમાં તમારી ચેનલ મોનો નથી થતી. અને એની અંદર ઘણા બધા તકલીફો આવતી હોય છે કે યુટ્યુબવાળા એમ વિચારે છે કે આ ભાઈને કામ કરવું છે કે નથી કરવું. સપોઝ બેન છે તો એ વિચારે છે કે આ બેનને કામ કરવું છે યુટ્યુબમાં કે નથી કરવું. તો એવું બધું થતું હોય છે. તો મિત્રો આની અંદર હું એમ કહેવા માગું છું કે તમને મોસ્ટ વસ્તુ એ છે કે તમે ફોકસ યુટ્યુબમાં કામ કરો. યુટ્યુબ એક સારી વસ્તુ છે, તમને પૈસા કમાઈ આપશે. ને બીજી વસ્તુ કે તમે તમારું માઇન્ડ આની અંદર સેટ કરી રાખો. એક માઇન્ડ વસ્તુ છે, એક ફોકસમાં સેટ કરી રાખો કે તમે એક જ કન્ટેન્ટના વિડીયો અપલોડ કરો. તમે કોમેડીના વિડીયો કરો છો તો કોમેડી રાખો, તમે ખાવાનું કુકિંગના વિડીયો અપલોડ કરો છો તો એક કુકિંગના રાખો, અને તમે જે વિશે વાત કરી રહ્યા છો એક જ વિડીયો અપલોડિંગમાં રાખો અને હેશટેગ ને બધું કમ્પ્લીટ લગાવવાનું રાખો તો તમારો વિડીયો જરૂરથી વાયરલ થઈ જશે. અને એના પછી તમારો 1 વર્ષ થયો છે ને ચેનલ મોનો નથી થઈ તો હવે આગળ શું કરવું એ હું તમને સમજાવી દઈશ. હવે આપણે એમ કરવાનું છે કે પોસ્ટ લાઈવ કરવાની છે. અત્યારે જે ઘણા બધા યુટ્યુબની અંદર કામ કરે છે મિત્રો, તો એ પોસ્ટ લાઈવ કરે છે અને પોસ્ટ લાઈવમાં ચેનલ મોનો કરે છે. અને પોસ્ટ લાઈવમાં ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ચેનલ મોનો નથી થતી, તો એ બધી બિલકુલ વસ્તુ ખોટી છે ફ્રેન્ડ્સ. ઓલ મિત્રો, એ બધી વસ્તુ ખોટી છે. પોસ્ટ લાઈવની અંદર ચેનલ મોનો થાય છે 100% શ્યોર છે. કારણ કે મારી પોતાની ચેનલ પણ મેં લાસ્ટમાં 10 દિવસ પોસ્ટ લાઈવમાં મોનો કરી છે. અને હું 1 વર્ષથી યુટ્યુબમાં કામ કરતી હતી, મારો યુટ્યુબનો ઘણો અનુભવ હતો. પછી વચ્ચે મારી જોબ એ રીતની હતી તો હું પણ યુટ્યુબમાં થોડા ટાઈમ 1 મંથ કામ નથી કરી શકી, મારે થોડી ગેપ પડી ગઈ હતી. તો એના પછી ધીમે ધીમે મેં કામ ચાલુ જ રાખ્યું છે. અને મારા માઇન્ડમાં પણ એવા જ બધા વિચારો આવતા હતા કે હું યુટ્યુબમાં કામ છોડી દઉં, મારે યુટ્યુબમાં કામ નથી કરવું, કે હું યુટ્યુબનું કામ નહીં કરી શકું, જોબ પણ નહીં કરી શકું. અને હું જોબનું કામ કરવા જતી તો મારા માઇન્ડની અંદર એવું બધું થતું હતું કે હું જોબ કરીશ તો યુટ્યુબમાં કામ નહીં કરી શકું, તો યુટ્યુબનું કામ બંધ કરું. એવા બધા વિચારો આવતા હતા મને પણ. પછી મેં એવું વિચાર્યું કે નહીં યુટ્યુબનું કામ નહીં છોડવું. હા, મેં 1 મંથ થોડું કામને સ્લો કરી દીધું હતું, મેં 1 મંથ કામ નથી કરી શકી હું યુટ્યુબની અંદર. એના પછી મેં કન્ટિન્યુ વર્કિંગ ચાલુ કરી દીધું છે યુટ્યુબમાં. હું જોબ જાઉં છું તો પણ કામ કરું છું યુટ્યુબનું. તો મિત્રો, તમે જોબ કરો છો, ઘરના કામ કરો છો કે તમે હાઉસવાઈફ છો, કંઈ પણ છો,
તો તમે ઓફિસના સાથે સાથે તમે યુટ્યુબમાં કામ કરી શકો છો મિત્રો. તો હવે એ વિશે વાત કરવાની છે કે પોસ્ટ લાઈવ કેવી રીતે કરવી. હા, હું તમને એ વિશે સમજાવું છું કે પોસ્ટ લાઈવ આપણે કેવી રીતે કરવી. અને એ બીજી વસ્તુ છે કે પોસ્ટ લાઈવમાં ચેનલ શ્યોર 100% મોનો થાય છે. અને તમે બધા મિત્રો યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ રાખજો, યુટ્યુબમાં કામ બિલકુલ છોડતા નહીં. અને બીજી વસ્તુ એ છે કે તમે ઓફિસ વર્કનું કામ કરો છો તો રાત્રે પણ તમે વિડીયો અપલોડ કરો તો પછી એક ટાઈમ સેટ કરી દો, રાતના વિડીયો અપલોડ કરવાનું રાખો અને તમે લોંગ વિડીયો બનાવવાનું રાખો અને જોડે જોડે પોસ્ટ લાઈવ કરો. હા, પોસ્ટ લાઈવમાં મેઇન વસ્તુ એ થશે કે શરૂઆતના 10થી 15 દિવસ વ્યૂ બિલકુલ નહીં આવતા, બિલકુલ વ્યૂ નથી આવતા. મારે પણ એવું થયું હતું, એટલા માટે તમને કહી દઉં છું ફ્રેન્ડ્સ. એના પછી તમારા વ્યૂ ધીરે ધીરે ચાલુ થશે અને જેમ તમારે વ્યૂ ધીમે ધીમે ચાલુ થશે એના પછી 10,000, 15,000, 20,000, 25,000 ને 32,000 એમ તમારા વ્યૂ વધતા જશે અને તમારા ઘણા જે પોસ્ટ લાઈવ છે વાયરલ થતા જશે. જેમ તમારા પોસ્ટ લાઈવ વાયરલ થશે તો તમારો વોચિંગ વધી જશે અને જે તમારો વોચિંગ વધી જશે એના કારણથી તમે ચેનલ મોનો કરી શકો છો. એમાં તમારી કોઈ ક્વેરી આવતી નથી ફ્રેન્ડ્સ. બીજી વસ્તુ છે કે જે તમે પોસ્ટ લાઈવ કરો છો એમાં તમારો વોઇસ આપવાનો રહેશે. એમાં એવું નથી કે તમે કન્ટિન્યુ વોઇસ આપો, પણ એક કલાકે તમારો વોઇસ આપવાનો રહેશે. ક્યારેક તમારો ફેસ બતાવવાનો પણ એમાં રહેશે. એનાથી તમારી ચેનલમાં કોઈ ફેર આવી શકતી નથી ફ્રેન્ડ્સ. બીજી વસ્તુ છે કે તમે પોસ્ટ લાઈવ કર્યું છે તો કોઈ સાઈડની અંદર મ્યુઝિક ને બધું ના આવવું જોઈએ. જેમ આપણી લાઈવમાં મ્યુઝિક નથી આવતું એવું પણ ના આવવું જોઈએ. ચલો હું તમને પોસ્ટ લાઈવ કરતાં શીખવાડું મિત્રો કે કેવી રીતે પોસ્ટ લાઈવ કરવી. વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને તમે લાઈક કમેન્ટ નથી કરી, શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો. ચલો મિત્રો, હવે આ તમે જોઈ શકો છો કે મારી ચેનલ છે બરાબર. હવે તમારે અહીંયા પ્લસ પર જવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. બે મિનિટ ફ્રેન્ડ્સ, નેટવર્ક ઇશ્યુ આવે છે. ચલો હવે આપણે પ્લસ પર જઈએ છીએ. એના પછી બાજુની અંદર એક પેન્સિલ બતાવે છે ઓપ્શનમાં. જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે, પેન્સિલ એક બતાવે છે. લાસ્ટમાં ઓપ્શન છે સ્ક્રીન ગાર્ડનો ઓપ્શન છે, એ આપણે ચાલુ કરી દેવાનું છે. આ સ્ક્રીન ગાર્ડનો ઓપ્શન ચાલુ કર્યા પછી નેક્સ્ટ આપી દેવાનું છે. એના પછી નોમાં આપણે આપી દેવાનું છે. એના પછી આપણે નેક્સ્ટ આપી દેવાનું છે. ચલો મિત્રો, મારી લાઈવ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એના પછી આપણે ગોમાં જવાનું છે ફ્રેન્ડ્સ. 1 સેકન્ડ. એના પછી અહીંયા સ્ટાર્ટિંગનો ઓપ્શન આપેલો છે, એના ઉપર સ્ટાર્ટ કરવાનું છે. હવે ચલો, મારી લાઈવ ચાલુ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બિલકુલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારી લાઈવ ચાલુ થઈ ગઈ છે. હવે એક્ઝેક્ટલી એના પછી આપણે જવાનું છે ગેલેરીની અંદર. આવી રીતે ગેલેરી હોય, આપણી ગેલેરીની અંદર તમે જે પોસ્ટર અપલોડ કરવું હોય છે. મારી જોડે સપોઝ છે આ પોસ્ટર, તો મેં એના ઉપર આમ રાખી દીધું છે. એમ પછી ગો લાઈવ કરી દેવાની છે ફ્રેન્ડ્સ. આટલી પ્રોસેસ છે પોસ્ટ લાઈવની અંદર. વધારે પ્રોસેસ નથી મિત્રો, તો તમે પોસ્ટ લાઈવ કરી શકો છો. અને 1 મિનિટ. આ રીતે તમારી પોસ્ટ લાઈવ શરૂ થઈ જાય છે. તો આની અંદર તમને એ વસ્તુ સમજવા મળે છે કે તમે પોસ્ટ લાઈવ કરીને તમારો વોચિંગ પૂરો ફાઇનલી કરી શકો છો અને એના પછી તમારી ચેનલ ફાઇનલ મોનોટાઈઝ થઈ જાય છે બરાબર. આવી જાણકારી માટે તમે લાઈક, ચેનલ શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા.